ચૂંટણીના પરિણામો પર આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમાર મોટું નિવેદન આપ્યું છે। બીજેપીને તેમણે અહંકારી ગણાવ્યા તો ઇન્ડિયા બ્લોકને રામ વિરોધી ગણાવ્યા। જે લોકો અહંકારી બન્યા તેમને 241 પર રોકી દેવાયા। જેવો રામ વિરોધી છે તેમને 234 પર રોકી દેવાયા। રામની પૂજા કરતા અહંકારનો વિશ્વાસ થયો। રામના વિરોધીઓને પણ કોઈ સત્તા ન મળી। ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે તેવું ઇન્દ્રેશ કુમારે કહ્યું છે। राम की भक्ति की पर धीरे धीरे अहंकार आ गया। उस पार्टी को सबसे बड़ी पार्टी घोषित कर दिया और उसका और जो पूरा उसको मत मिलना चाहिए, जो शक्ति मिलनी चाहिए, वो भगवान ने अहंकार के कारण दिया। जिन्होंने राम का विरोध किया उनमें से किसी को भी शक्ति नहीं दी। सब मिलकर भी नंबर 1 इन्होंने नंबर 2 पर खड़े कर दिए। इसलिए प्रभु का न्याय बड़ा विचित्र नहीं है, बड़ा सत्य है, बड़ा आनंददायक है। इसलिए जिस पार्टी ने भक्ति की अहंकार आया उसको 241 पर रोक दिया, पर सबसे बड़ी बना दी। जिनके अंदर राम की अनास्था थी, अश्रद्धा थी, और उनको सबको मिलकर 234 पर रोक दिया। कहा तुम्हारी अनास्था का यही दंड तुम्हें है कि तुम सफल नहीं हो सकते। तो फोन लाइन पर आउटपुट हेड जिगर છે। जिगर, જે પ્રમાણે આરએસએસના નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે, પહેલા જે પ્રમાણે પહેલા પણ નિવેદન આવ્યું અને અત્યારે પણ ઇન્દ્રેશ કુમારનું નિવેદન આવ્યું। તેમણે કોંગ્રેસ પર, ઇન્ડિયા બ્લોક પર તો સવાલ ઊભા કર્યા જ, પરંતુ તેની સાથે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ અહંકારની અહીંયા વાત કરી છે। સતત આ બીજા વ્યક્તિ, બીજા નેતા કે જેમનું આવું નિવેદન આવવું એ ખરેખર શું સૂચવે છે? શું ખરેખર કોઈ વિચારધારા બદલાઈ રહી છે? જુઓ વૈભવી, વિચારધારા અને એની વાત અહીં સમજવા જેવી છે, કારણ કે હવે આ વ્યક્તિગત તેમનું કદાચ નિવેદન હોઈ શકે અને સ્પષ્ટપણે તેમણે જે રીતે પોતાની ટિપ્પણી અહીં રજૂ કરી છે ને એમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ। જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી અને એ વસ્તુ પણ સામે છે। એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે પોતાની શાબ્દિક ટિપ્પણી કરી છે ને એમાં ઇન્દ્રેશ કુમાર એ વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે ને સત્તાધારી ભાજપને તેમણે અહંકારી અને વિપક્ષ એટલે કે ઇન્ડીને રામ વિરોધી ગણાવ્યા છે। તમને યાદ હોય કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે જ્યારે રામનું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ મુદ્દો ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો અને 2024ની આ લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી તેને અહંકારી બની ગઈ છે તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે તેને 241 પર જ અટકાવી દેવામાં આવી છે, પરંતુ સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી। એટલે અહીં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ છેલ્લા તમે કહ્યું તે પ્રમાણે બીજી આ એક મોટી પ્રતિક્રિયા પણ તેમણે ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક હોવાની પણ વાત કબૂલી છે। તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જેમને રામમાં આસ્થા ન હતી તેઓને એક સાથ 234 પર રોકી દેવામાં આવ્યા અને રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી, ત્યાં સુધી કે બધાને એક સાથે નંબર 2 પર રહી ગયા। ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે તેવું ઇન્દ્રેશ કુમારનું કહેવું છે અને ગુરુવારે તે જયપુરમાં હતા અને કનોટ ખાતે રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહમાં તે પહોંચ્યા હતા અને ત્યાં સંબોધન કરતા હતા। એ દરમિયાન તેમણે પોતાનો આ મત રજૂ કર્યો હતો। પણ ચોક્કસ છે કે જ્યારે કોઈ સત્તાધારી પાર્ટી અથવા તો વિપક્ષ પર એક સાથે આ રીતે પ્રહાર કરવામાં આવે એટલે ચોક્કસ સવાલ ઉભા થાય કે તેમનું વ્યક્તિગત નિવેદન આ કદાચ હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ નિવેદનો આપતા હોય છે અને એમાં ઇન્દ્રેશ કુમારનું આ નિવેદન પણ વૈભવી મને આરએસએસ કરતા એમની પોતાની અંગત નિવેદન હોય તેવું લાગી રહ્યું છે। વૈભવી, બિલકુલ। અને જીગર, આ પહેલા પણ આરએસએસ અધ્યક્ષ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ હવે ઇન્દ્રેશ કુમારે નિવેદન આપ્યું છે, એટલે એમના નિવેદન બાદ હવે આરએસએસના જે કાર્યકર્તાઓ છે તે નિવેદન આપી રહ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી વિશે પણ મોહન ભાગવતે પહેલા કહ્યું, ત્યારબાદ હવે ઇન્દ્રેશ કુમારે બંને એનડીએ બ્લોક પર હોય કે પછી ઇન્ડિયા બંને ઉપર સવાલ ઊભા કર્યા। પણ સતત એક દિગ્ગજ વ્યક્તિ ત્યારબાદ કાર્યકર્તાઓ પણ નિવેદન આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંનેનો જે સમન્વય હંમેશા આપણે જોયો છે, એટલે શું તેમાં કોઈ ખટરાક તમને દેખાઈ રહ્યો છે આ નિવેદન પરથી?
વૈભવી, બંને નિવેદનોમાં પોતપોતાની રીતે અલગ અલગ મત હોઈ શકે, પણ તમે જુઓ કે ખટરા ગોવાની જો વાત હોત તો આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત, તમે મણિપુરની હિંસા હતી તો ત્યારે તેમણે પોતાનું નિવેદન એક અલગ સ્ટેન્ડ તેમણે પોતાનું રજૂ કર્યું હતું, અને એ પણ જો એવું હોત તો એ કદાચ એ નિવેદન મોહન ભાગવતના શબ્દોમાં કદાચ આપણને સાંભળવા ન મળ્યું હોત. પણ હવે ચૂંટણીની વાત છે અને આરએસએસ અને બીજેપી વચ્ચેના ખટરાગની જ્યાં સુધી વાત છે કે એવા કોઈ સંકેતો કે અથવા તો એવી કોઈ વિગતો પણ આપણને મળી નથી, અને એ સંજોગોમાં અત્યારે કહેવું થોડું વધારે આગળ પડતું લાગશે. પણ સિચ્યુએશન એ છે કે મોહન ભાગવત હોય કે ઇન્દ્રેશ કુમાર હોય, મોહન ભાગવત હંમેશા પોતાના આકરા શબ્દો અને એના માટે જાણીતા છે, અને ઇન્દ્રેશ કુમારનું જ્યાં સુધી છે ત્યાં સુધી એ પણ વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે. એટલે બંને વ્યક્તિ એવા તો એ રીતના સમજુ અને એ રીતના તો દિગ્ગજ છે કે આ રીતના નિવેદનો આપીને વિવાદનો મતપીડો ન છંછેડે, પણ પોતાનો વ્યક્તિગત મત જ્યારે મૂકવાની વાત હોય ત્યારે કદાચ આરએસએસને સાઈડમાં મૂકવાની વાત હોય અથવા તો એ પોતાના વ્યક્તિગત મતની વાત હોય, ત્યારે બંનેના નિવેદનો પરથી એટલું ચોક્કસ તમે કહો છો એ પ્રમાણે કે શક્યતા શું એવું કંઈ થઈ શકે, પણ અત્યારે એવી કોઈ સિચ્યુએશન કે એવા કોઈ સંકેતો વૈભવી આપણને જોવા પણ મળતા નથી ને એવી કોઈ ઘટનાઓ પણ પ્રકાશમાં આવી નથી. હા, શબ્દોથી લાગી શકતું હોય, પણ કદાચ એ આપણે અત્યારે કહેવું વધારે ઉતાવળ ભર્યું લાગશે, અને પણ ચોક્કસ બંનેના નિવેદનો પોતપોતાના અંગત મત હોઈ શકે, પોતાની વિચારધારા પ્રમાણે હોઈ શકે, એને આરએસએસ સાથે કદાચ સંબંધ હોય કે ના હોય, પણ પોતાનો એક વ્યક્તિગત મત કદાચ એમને એવું લાગ્યું હશે એટલે કદાચ એમણે પોતાનો આ મત જાહેર મંચ પરથી રજૂ કર્યો છે. વૈભવી.